बोलो सदगुरु महाराज की जय। सत्य सनातन धर्म की जय। बोलो जय। आटला बधा बेटा जय बोलो, प्रेम थी जय तो बोलो। आ शौक नो तो प्रोग्राम है नहीं कहीं, आनी पाछळ कंईक जय तो बोलो। અમે એક જે બોલાવે ને, તમે 150 જણા બેઠા છો ને, 150 નામ એ આત્મો ગયો છે એના ખાતામાં જમા થાય, મહાપુરુષો કહે છે। જે બોલવામાં પૈસા નો થાય। કૃષ્ણ કનૈયાલાલ કી જય। गिरनारी गुरुदत्त महाराज के डायरो हजड़तो है। नमः पार्वती पते हर हर महादेव। सदगुरु चरणे नमो। हमें थोड़ा ओछું કરી નાખો। मांगो प्रेम प्रसाद सदगुरु ना चरणे नमो। मांगो प्रेम प्रसाद दया कर दे। हरि रस अमृत दया कर दीजियो। हरि रस अमृत एक शब्द गुरुदेव का ताका अनंत विचार। थके मुनिजन पंडिता जन वेद न पामे पार। जीवन जो वन राज धन विचल रहे नहीं को। जीवन जो वन राज धन विचल रहे नहीं को। जो घड़ी जाय सत्संग मां तो जीवन का फल जाना है रहना नहीं। जाना जाना है रहना नहीं, न मरना है विश्ववीर। 2 दिन की जिंदगी के लिए तमें कहाँ भूलो जगदीश।
दो दिन की जिंदगी के लिए તમે કાં ભૂલો ને જગદી। પ્રસંગ એક દુઃખનો છે। તમારી અને મારી વચ્ચેથી જ્યારે એક આત્માની વિદાય છે ત્યારે શબ્દાંજલિ, શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિના બબે પુષ્પો ચડાવી હરિસ્મરણ કરી આત્મો જ્યાં હોય ઈશ્વર એને શાંતિ આપે, એના ચરણે લે અને એના કુટુંબને સહન કરવાની શક્તિ આપે। મરી જવાનું છે વાત પાકી છે, પણ કેટલું જીવાય એની બહુ જરૂર નથી, પણ કેવું જીવાય એની જરૂર છે। અને બીજી વાત તો બાપુ કંઈક એવા ખાતાના આત્મા હોય ને એની પાછળ ભજન થતા હોય છે, બાકી એમ નામ તો બાપુ ભજન થાય એવું નથી। એવા આત્માની કંઈક કમાણી હોય, એવો પવિત્ર આત્મા હોય ત્યારે જ આવું બધું બનતું હોય છે। અને બીજી વાત એ કહું કે મા બાપને હાચવા હોય ને તો જ વાંહે ભજન કરજો। હાચવાનું હોય ને પછી દુનિયાના દેખાડા કરવા હોય તો ન કરતા। હું તો મારી ભલામણ એક જ હોય, હું ગમે ત્યાં ભજનમાં જાઉં ને તો હું એક જ ભલામણ કરું છું કે મા બાપ હોય તો સેવા કરજો, એને જીવતા હોય ત્યાં સુધી સાચવજો। બસ આના જેવા ભગવાન એ બધું છે ને બધું પછી છે, માન બાપ છે ને એ પહેલા છે ને। એમાં માનો પ્રસંગ છે, માં છે એ તો માં છે ભાઈ। મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા। એક દુનિયામાં તમારો ને મારો આ દુનિયામાં જો આ એક દેહમાંથી બીજો દેહ બનાવી અને આ દુનિયામાં તમને ને મને આ દુનિયા બતાવતી હોય તો એક આપણી જનેતા માં છે એ તો માં છે। ભલા મને તમને ને મને ખબર જ નથી કે માની વેદના શું હોય, માની મમતા શું હોય, માનો પ્રેમ શું હોય। હું તો અહીંયા સુધીની વાત કરું કે માં જીવતી હોય તો કોક દી ખોળામાં માછું નાખીને પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના કેવી હતી, તને પીડા કેવી હતી, કોક દી માને પૂછજો। માને બાપને જો બે ટાઈમ હારો રોટલો દેવાની તેવડ ન હોય તો ગાડીઓ બંગલા દિવાળી મૂકી દેવાય, કોઈ મતલબ નથી રામ, કોઈ મતલબ નથી રામ। ઘણા તો અમને દાડી, અમને તો ખબર હોય, ઘણા ને એમ જાણતા હોય ને ખબર હોય કે આ 25,000 50,000 નું ગાંઠલેટ ન કર્યું હોત ને 2 કિલો ઘી મા બાપ ને ખવડાવ્યું તો 2 વર્ષ વધારે જીવત। પછી વાંહે દુનિયાના દેખાડા કરવાનો કોઈ બાપુ મતલબ નથી। માન બાપના કાળજા ઠારો જિંદગીમાં બાપુ કોઈ દી કાંટો ન વાગે। માં છે એ માં છે રા। પણ અત્યારે એક પવન એવો વાયો છે ને ભાઈ, કીધાની વાત જ નથી। અમને તો ક્યાંક ક્યાંક એમ થાય કે અમારે બોલવું શું માં વિશે, અમને બોલતાય શરમ આવે છે। એમાં સિટીઓમાં તો છે ને એમ કે એકચ્યુઅલી હું કઈ હોય જ નહીં, સાલો ખોટા ઉજાગરા કરે, બોલો મરી જશો। એકચ્યુઅલી ના દીકરાઓ જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે। જીવને શિવને બાપુ એક કરવા માટે જરૂર ભજન નહીં પડે બાપુ, રૂપિયાથી, બુદ્ધિથી, વિજ્ઞાનથી જીવ ને શિવ એક ન થાય। એટલા માટે પુરુષોત્તમ બાપુ એક વાણીમાં એવું લખે છે કે મારી માં તો મારી માં છે ભાઈ। માની તોલે બાપુ હું તમે કોઈ દી ન આવી શકીએ બાપુ, કોઈને પાવર હોય તો ખોટી વાત છે। એટલે પુરુષોત્તમ કહે છે એ જીજને તની તોલે જનેતાની તોલે કોઈ નાવે બીજી, લોખા લાડ લડાવે જગતમાં જન્મ દેનારી રે। એ મારી માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ નાવે। કોઈ નાવે બીજી, લોખા લાડ લડાવે જગતમાં જન્મ દેના
નારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે आयवनी माँ और मान माता राम ने राजत जावे राम ने राजत जावे आयवनी माँ और मान माता राम ने राजत जावे राम ने राज सजावे पाँच वर्ष नाई पाँच वर्ष नाई ध्रुव प्रहलाद ने कड़वा वेण हो बुलावे जगत मां नंदे नारी रे मारी मानी तोले कोई नावे मानी तोले कोई नावे होटल में जा लोज माँ भाई बाकड़े बील मोकलावे बाकड़े बील मोकलावे होटल ने जा लोज माँ भाई बाकड़े बील मोकलावे बाकड़े बील मोकलावे मारी मावड़ी मारी मजूरी करी मने जने मजूरी करी मने खोले बेईने खबरावे जगत मां चंदे नारी रे मारी मानी तोले कोई नावे मानी तोले कोई नावे
ગાડીને પ્લેનમાં ભાઈ પેલા પૈસા પડાવે મોટર ગાડીને પ્લેનમાં ભાઈ પેલા પૈસા પડાવે જગત આખી રે દેખાડે જગતમાં એ નારી રે મારી માની તોલે કોઈ નાવે બાબુ છેલ્લે ઘડી ભાગે છે આ દુનિયામાં છે ને બાબુ માં બે છે એક આ દુનિયામાં આવવા માટે આપણી જનેતાની જરૂર પડે અને આ ખોળિયામાંથી જીવ નીકળે ને તેથી આ ધરતી એક જ હંકરે કોઈ નો કે બે દી આને રહેવા દે એટલે પુરુષોત્તમ કહે છે એક માતા જન્મ દેનારી બીજી ધરતી કહાવે બીજી ધરતી કહાવે એક માતા જન્મ દેનારી બીજી ધરતી કહાવે બીજી ધરતી કહાવે એક પુરુષોત્તમ મીઠી ગોદમાં આવે જગતમાં નારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે માની તોલે મહાપુરુષોની વાણી છે ને બાપુ એક એક શબ્દ આપણે એનું શું મોલ કરીએ કે ભલા મને આપણે જ્યાં સુધી ભજનમાં બેઠા હોય ત્યાં સુધી બાપુ વેરાગ લાગે છે બહાર નીકળ્યું તો બધું ખંખેરીને આઈને મુકતા જાય કઈ જોતું નથી સાંટો નથી પડતો સાંટો
કર્મે લખ્યા કીર્તાર કોઈથી સઠી ના ઝૂકે નહીં, હુનર કરો હજારી આખરે આડા ફરે, એવું કે છે બધા. આ કર્મ ની વાતો છે ને બધી કે છે, પણ મને બહુ ટપા નથી પડતા. આપણું તો હાલ્યું છે, મારો રામ જાણે ચમ હાલ્યું છે. ને કે હું એમ કહું કે બધા એમ કે સારું કરો તો સારું ફળ મળે, ખરાબ કરો તો ખરાબ ફળ મળે, એમ કે ને બધા એને જ કર્મ કે ને. તો હું એમ કહું આ ભક્તિ કરે એવડે દુખી છે, લ્યો દુનિયાના બૂસ મારે એ સુખી છે. હા બૂસ મારે તમે જો કરોડ રૂપિયાની ગાડી લઈને નીકળે ને પડખે રિવોલ્વર ટીંગાતી હોય ને 20 તોલા હોનું પહેર્યું હોય ને બધા આપણે એમ થાય આખા મલકના ગાળિયા કળે છે. તો શું આપણે સમજવું? રામ જેવા રામને બાપુ 14 વર્ષ વનમાં ફરવું પડ્યું, ઇતિહાસ બોલે છે, એના શું કર્મ છે? વિચાર કરજો. મિથિલા નરેશના દીકરી માં ભગવતી સીતા, તમે વિચાર કરજો, અયોધ્યાની મહારાણી કહેવાય. રામચંદ્ર પરમાત્માનું જેને અડધું અંગ હોય બાપુ, આખી જિંદગીમાં હારો દેહ ન હોય ગયો, શું એ દીકરીનું કર્મ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. અહીંયા દીકરીનો શું ગુનો હતો બધાને ખબર છે. તે દીકરીનો ગુનો શું બાપુ, એનું શું કર્મ? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા જેને વિશ્વનું સર્જન કર્યું હોય એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મન બાણ માર, જેને ખબર ન હોય. કૃષ્ણ પરમાત્માને ભીલના બાણથી વિંધાવવું પડ્યું, એનું શું કર્મ? અરે મારા રામ, હું તો એમ કહું છું કે મા બાપની સેવા કરો, બહુ ઊંડું આમાં ઉતર્યા જેવું નથી. ભજન છે ને ભજન, એમ નામ બાપુ સાંટો નથી પડે એવું. હું મારી વાત કરું ને, આપણે તો ખટારાના ડ્રાઈવર હતા અને આ ચારે બાજુથી વંટોળિયા સીડ્યા ને, કોઈ ધણી નો દો ને, આવા સાધુ ધણી થયા ને તે મેળ પીડ્યો. અને બાપુ છે ને કોઈ નો આંગળી ચાલે તેથી આ બાવા સાધુ આ બાવા માણા બનાવે. હું તો સંતોની બાપુ બલિહારી છે ને કે આપણને સલામ મારતા તો આવડ્યું જ નથી ને હાથ કોઈથી કોઈને જોડ્યા જ નથી. હા મારો ઇતિહાસ બાપુ ખરાબ છે. તમારા ગામમાં પહેલી વાર ગોપાલભાઈ જાણે છે. ગોપાલભાઈ તમારા ગામનું ઘરેણું છે હો ભાઈ. હા એના ઘરે છે ને મેં એના વખાણ કરીએ એવી વાત નથી. હા પણ એ દુનિયાના છેડે હોય તો કયા ગામના છો કે માલણીયાદના, એટલે અહીંયા એ તમારા ગામનું નામ અહીંયા સુધી પૂગે એક ઘરેણું છે એને લઈ. હા હા અમારા ગામમાં કેટલી કિંમત હતી ખબર નથી, પણ અમે દુનિયાના છેડે જઈને કોઈ એમ કે કયા ગામના છો કે ખમિયાણા નથી, કે ખમિયાણામાં એક દરબાર છે ને એને લઈને બાપુ અહીંયા શેડો ઓડે. આ ભજનનો પ્રતાપ છે. એમ નામ ન નીકળે. હા એક બુસટ હોય ને, બુસટ એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, મેલો એની હાથે થાય. હારું થવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં કચરા પોતા કરતા બેનું તેમ જોઈ છે, બાકી કોઈ કચરો નાખતા જોઈ? તે કચરો આવે ક્યાંથી? મોટો કરોડ રૂપિયાનો બારીન બારણા બધું ફીટો ફીટ છે તો કચરો ક્યાં કરે? એટલે મહાપુરુષોના બાપુ શબ્દની તાકાત એ છે કે કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં કચરા પોતા કરતા રહેજો, ને કે ભજન ના નકર કચરો કરી જાય ને કોઈ બાપો નહીં કાઢે. હા ભજન રૂપિયા હાવણો માલપા ચાલુ રાખવાનું કીધું મહાપુરુષોએ. એટલે કર્મની ગતિની બાપુ કોઈને ખબર જ નથી, પણ હારા કાર્યના હારા માર્ગે હાલ્યા જાવ બાપુ. આંગળી પકડનારો ગમે ત્યાં મળી જાય. થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું બાપુ. એનું શું કર્મ છે? બહુ વિચારવા જેવો આપણા ઇતિહાસો છે. 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 108 ઉપનિષદ નિચોડ છે. ભજન છે ને કોઈ નાની એવી વાત નથી. આ એક આત્મો જાય એની પાછળ ભજન શું કામ? ગાવા બજાવવાનું તો ઘણું છે. આ બેટ બાજા લઈને રાહડા નો લેવરાવે. ભજન શું કામ? અરે સંતોની વાણી બાપુ એક આત્માને ગતિ આપી શકે, આત્માની મુક્તિ બાપુ. મહાપુરુષોનું આ મંતવ્ય છે, શાસ્ત્રનો પુરાવો છે. પણ ભજનમાં આપણે બે, પણ આપણામાં ભજન નથી બેહતું, ઈ ડખો છે. એક બેન હતા બાજુના ગામમાં કથા બેઠી હતી. એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું કે જા ને. હા જુદી નિરાયત મારે બેન ગયા. હા જે આવ્યા પાછા તો ઘરવાળો કે કથા સાંભળવા જઈ હતી કે હા કે શું બાપુ વાંચતા હતી? કે માંડવા 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 કેટલા. પણ કે બાપુ શું વાંચતા હતી? તો કે કેટલું બધું રાંધેલું, કેટલા બધા તેપેલા, મોટા મોટા તેપેલા. પણ કે બાપુ શું વાંચતા હતી? તો કે મોટા મોટા કે ટીવી, મોટા મોટા ટીરિયા, ભૂંગરા વાગતા હતા. પણ બાપુ શું વાંચતા હતા? તો કે એટલા બધા માણસ થોડું સંભળાય? નકરી બહાર જ રખડી બોલો. મારી પાસે જઈદની કથા ત્યાંથી સંભળાય.
નથી લાગતું આપણે હજી બહાર રખડતા એવું નથી લાગતું? એક ઘડી હાથી મેં પુનિયા 24 કલાકમાં કઈ કરશો ને મારા રામ, ઈ તમારી મારી ભેગું આવવાનું છે. ભીષ્મ જેવા બાપુ તમે વિચાર કરો કે જે યમના દૂત જેનો જીવ લેવા માટે આવે અને યમના દૂતને એમ કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. તો આપણે કેટલા મલકના ગાળિયા કર્યા છે, આપણે નહીં ભોગવવું પડે? વિચાર કરજો કેવો સમર્થ પુરુષ છે. કુરુક્ષેત્રના મેદાનમાં હામામાં જ્યારે યુદ્ધની તૈયારી હતી ને, હામામાં રથ આવીને ઉભા રહ્યા ને, કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં છે ને ભીષ્મ પિતા કૌરવના પક્ષમાં છે. હામામાં રથ આવ્યા ને એટલે ભીષ્મ પિતા કૃષ્ણ પરમાત્માને કહે છે કે તું જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ દી હારે નહીં, પણ આ દુર્યોધનનું અનાજ મેં ખાધું છે ને એટલે મારે એનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. કૃષ્ણ પરમાત્મા ના પાડે છે, જો વાત ઉપર ધ્યાન આપજો. કૃષ્ણ પરમાત્મા ના પાડે છે કે ના દાદા મારે કોઈ હથિયાર બથિયાર ઉપાડવાના નથી, આ તો તમારા ભાઈઓનો મામલો છે, હું તો અર્જુનનો રથ હલાવનાર સારથી છું, મારે કઈ ઉપાડવાના નથી. ભીષ્મ પિતા વિચાર કરે કે બીક તારી એકની જ લાગે છે, નકર આમાં કોઈની તાકાત નથી કે મને કોઈ હરાવી શકે. તું સામે છો ને એટલે મને બીક લાગે છે કે તું છો એટલે વિજય તારો જ થાય. એ કે હથિયાર તમે ન ઉપાડો એવું કોઈ દી બને નહીં. એને કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરી કે ગમે એવું યુદ્ધ જામે ને હું હથિયાર નહીં ઉપાડું. આમ સૂર્ય ભગવાન સામે જળ ચડાવીને પ્રતિજ્ઞા કરીને એ જ વખતે બાપુ ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી. હો, અખિલ બ્રહ્માંડના માલિકની સામે કહેશે ભીષ્મ પિતા કે કૃષ્ણ પરમાત્મા તમે પ્રતિજ્ઞા કરીને કે હા કે કુરુક્ષેત્રના મેદાનમાં જો તમને હથિયાર ન ઉપડાવું તો હું ભીષ્મ પિતા નહીં લખવું, અહીંયા લખી લેજો. કેવો સમર્થ પુરુષ છે અખિલ બ્રહ્માંડના માલિકની જે પ્રતિજ્ઞા તોડાવે એ દીકરો કેવો હોય ને બાપુ એ દીકરાનો જન્મ આપવા વાળી માં કેવી હોય. તમે નોજી બાપુ જીવનમાં અમને તો ઘણા સંતો હજી દુનિયા ભલે મને તમે બધા માનતા હોય આખી દુનિયામાં માને, વિડિયા જોવે, દરબાર સારું કરે, ફલાણું ટૂંકું, મને એક બે સંતે બાપુ એવી ટકોર કરી હતી ને બાપુ હજી મારા મગજમાં ઘૂમરા બોલે છે. કારણ કે આપણે સમજીએ કે સાંભળીએ કે કંઈક સંશોધન કરતા હોય ને તો જ સંતો આપણને કહે, નકર તો આપણે પાદરા એમનો મોઢા તોડી લેવી આપણને સાચી સલાહ ન દે. પણ મેં ના ના બાપુ શું તમે વાત તો કરો. મને એક સંતે એવું કીધેલું, બાપુ મને કે દરબાર તમે બોલો છો સારું, ગાઓ છો સારું, માણસોને તમે સલાહ હારી દો છો, પણ આ દુનિયામાં હજી તમારો જન્મ નથી થયો, એ ધ્યાન રાખજો. બાપુ વિચાર કરજો એક ટકોર. પણ બાપુ એ ઘૂમરા હજી મને આમાં મારે છે. મેં કહું મારે બેટી આપણને ભલે હું એવું નથી કહેતો હું પહોંચી ગયો છું છે, પણ મેં કીધું સંતો કહે છે કે જન્મ નથી થયો એટલે માર્ગ મુકાય નહીં, માથે કસોટી જે આવી. સંતોના શબ્દ નહીં બાપુ ટકોર હોય, ટકોર. મને એક સંતે કીધેલો, મને કે દરબાર તમે કોઈને પૈસા ન દેતા. મેં કીધું કેમ? મને કે દેવો તો પાછા નહીં આવે. મેં કહ્યું એવું થોડું હોય બાપુ, તો મને કે દેવું હોય દેજો, હું તો તમને ખાલી ટકોર કરું. આ બનેલી હકીકત હો, અને આજની તારીખ ના બાપુ આ પુરાવાની વાત. એટલે એક વ્યાજનો ધંધો નથી કરતો હું, પાછું તમે કઈ અવળો અર્થ ન કરતા. ઘણા પાસે એમ કે તમે બાપુ કમાવા જઈ આવી છે ને ખોઈ આવી છે, અને વ્યાજનો તો હું તો તમને ના પડું, કરતા હોય કરજો ભાઈ, કરાય નહીં. હા, વ્યાજ વાળા ત્યાં અત્યારે એ બધા સુખી જ છે. એટલે બાપુએ મને કીધેલું એ કે પૈસા ન આપતા, પણ મેં બાપુ એવું હોય તો દેવાય દેજો, હું તો તમને ખાલી ટકોર કરું. પછી હું વિચાર કરતો મને બધું સમય એવો સારું આપતા નથી કોઈ પાછા, તોય આપણે હકણા ન રહી. એટલે મેં કીધું ભલે થોડા ઘણા જાય પણ આપણે અખતરો કરવો. 7 જણાને આપ્યા, 7 જણાએ બૂસ માર્યા. બોલ, આ સ્ટેજ ઉપર સાક્ષી. જો કે અહીંયા આપણે જાહેરમાં નામ ન લેવા, પણ તમારે જાણવું હોય સવારે આવજો, ફોન નંબર સહિત આપીશ ને ગામનું નામ ને ઠામ બધું આપીશ, તમે જો મને ઉઘરાવી દેતા હોય તો. 7 જણાએ આપ્યા, 7 બૂસ માર્યા. નકર તો પછી આપણને આવી ખબર, સફેદ વસ્ત્ર પહેરેલા જગત જનની જોગમાયા બાપુ ઉભી થઈને કીધું કે હું ગંગા છું, ભીષ્મની માં છું. ઓહો માં તમે અટાણે આયા? એ કે હા. કે પણ અટાણે શું કરો છો? કાલ મારો દીકરો એ કે આ પડવાનો છે, કાંટા ને કાંકરા વીણવા આવીશું, મારા દીકરાને વાગે નહીં. અને કૃષ્ણ પરમાત્માને બાપુ વાઠ્યા હોય તો લોહી નો નીકળે. દીકરો કહે છે કાલ પાંડવોને નો રહેવા દઉં, માં કહે છે કે મારો દીકરો આ પડવાનો છે, આમાં સાચું શું? કૃષ્ણ પરમાત્મા ધ્રુજી ગયા. કાલનો શું રિઝલ્ટ આવે કાંઈ કઈ ના કે અખિલ બ્રહ્માંડ નો માલિક
રાતે સાવણીમાં આવીને અર્જુનને પાટું મારીને જગાડ્યો કે ભીષ્મએ આવી પ્રતિજ્ઞા કરી છે ને તમને હાર્યો હું ગાવે છે. અર્જુન કે પણ તમે તો જાગો છો ને અમારે શું જાગીને કામ છે. જેનો ધણી જાગતો હોય ને બહુ ઉજાગરા કરવાની જરૂર ન હોય. કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું કાલ શિખંડીની આગેવાની રાખજે, તારા રથમાં તારી આગળ શિખંડીને રાખજે. અર્જુન કે એમ શું બંગડીયું પહેરી છે? એ કે ભાઈ હું કહું એમ કરીને ને ઓલો હવારે દડે રમે એવું કરી નાખશે, કઈ નહીં રહેવા દે. એ શિખંડી હશે ને તો જ તમારો મેળ પડશે. અમુક અમુક નથી આપણે તે ઠેકડા જ મારતા હોય, એટલે ભાઈ અમે ગયટા કે એમ કરો ને ખોવાઈ જશો, જડશો નહીં. બાયું ચડાવતા હોય, બોલો આમ તમે જ્યાં જો મારી નાખું તોડી નાખું, અમારે કોઈની જરૂર નથી. અમારે એટલે મરશો તેથી 4 જણાની જરૂર પડશે ને હાલીને જઈશું. ઘણા કહે છે અમારે જરૂર જ નથી, એટલે પણ નથી. આ તમારી વાત જ ખોટી છે. અભિમાન કહે છે મારે કોઈની જરૂર નથી, ને અનુભવ કહે છે મારે ચપટી ધૂળની જરૂર છે. અભિમાનમાં ને હમમાં બાપુ આટલી જ વાત છે. તમે ધાબા ઉપર ચડીને જુઓ ને એટલે આખું ગામ દેખાય, તમારું ઘર નો દેખાય. હા, આખું ગામ દેખાય. 5મા માળે ચડીને જુઓ ને એટલે આખું સિટી દેખાય, તમારું ઘર નો દેખાય. આ મગજમારી આ જ છે. આંખું આખી દુનિયા જુઓ પણ આંખોમાં કણું પડ્યું હોય દેખાય. આ ઈ મગજમારી છે. એટલે ભજન સમજાય એવી વાત જ નથી. અને કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધા પછી હવારે હામા રથ આવ્યા ને, અને આમ અર્જુનનો રથ આવે ને આની કોરથી ભીષ્મનો રથ આવે, અને આમ અર્જુનના રથ ઉપર શિખંડીને જોયો ને ભીષ્મએ હથિયાર મૂકી દીધા કે આવા બાયલા અમે આગળ રાખીને કે મારી સામે લડવા આવો છો. એ હથિયાર મૂક્યા ને કૃષ્ણ પરમાત્માએ કીધું કે હવે બાણ માર. એ કે પણ હથિયાર મૂકી દીધા. એ કે એટલે જ કહું છું કે માર, હવે જ મોકો છે. અને રૂએ રૂએ બાણ માર્યા ને બાપુ અહીંયા ભીષ્મ પડ્યા. અને એ જ વખતે બાપુ માં જનેતા ગંગા અહીંયા પ્રગટ થઈ. હો ભાઈ, કૃષ્ણ પરમાત્માને કહે છે કે મધુસૂદન, મારા દીકરાને દગો કરીને માર્યો ને, અર્જુનની આગળ તે શિખંડીને રાખ્યો તો, પણ શિખંડીની જગ્યાએ કદાચ તું હોત ને તો તને હોત ખબર પડે કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. બાપુ આનું નામ માં, આને જનેતા કહેવાય. માં તો માં છે. ધર્મ જ્યાં ધ્રુજો ને જ્યાં પુરુષ નથી આવ્યો ને ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. જ્યાં પુરુષ નથી થાય, ફૂગી નથી ગયો. તમે જો સગાળસા ને ચંગાવતી નો હોત તો સગાળસા ને કોઈ નો ઓળખ, વીરબાઈ નો હતો જલારામ ને કોઈ નો ઓળખ, તારામતી નો હતો હરિચંદ્ર ને કોઈ નો ઓળખ, સવારામ બાપા ને બાપુ જબુમાં નો હોત તો કોઈ નો ઓળખ, દેવીદાસ બાપુ ને અમરમાં નો હોત. બાપુ એક એક સફળ પુરુષ ની વાય બાપુ એક એક જોગમાં એનો હાથ છે. પુરુષ બાપુ તમે હરિચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા બજાર વચ્ચે રીંગણા વેચે બૈરાની હરરાજી કરી નાખી. ભલામણ આપણે ક્યાં બૈરા વેચવાનો વારો આવ્યો હજી? તોય બધા રોવે જ છે અમારી ભાઈ હા નથી, અમારે મરો કાંઈ ન હોય તો શું જોવે છે ભલામણ? આમ દામ ને ઠામ છે. અત્યારે તો મને એમ થાય કે તમે જોવો તો ખરા, જીવે એવું નથી આવ્યું. કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું મને દેખાડો. આપણા ગરડા થીગડા માથે થીગડા દઈ દઈને મરી ગયા ભલામણ. 2 ટાઈમ હારો રોટલો નથી જડ્યો. અત્યારે બધા કે મોંઘવારી મોંઘવારી. મોંઘવારી છે જ નહીં. મને એમ થાય કે આ મોંઘવારી છે. મોંઘવારી તો હતી. 2 ટાઈમ રોટલાનો મેળ નથી પડતો. બીજી જોડી લુગડા છે ને લેવા. અત્યારે 20 જોડી કપડા હોય ને 10 જોડી જોડા હોય. ફરિયાના જુદા, રહોડાના જુદા, બાયરના જુદા, બહાર કેમ જવાના જુદા. બોલો, જોડા 10 જોડી. તોય હરામ મરે કે નથી કાંઈ, નથી કાંઈ. તમે આપણે એક આમ આંગળી જાય એટલું માકું હોય ને તો આપણી માં એમ કે લાય બેટા હું 2 ટાંકા લઈ દઉં. બાપુ દેહના પ્રદર્શન હોય. અત્યારે પેલા ફાટલા પહેરવાનું ચાલુ છે. ઓલા જીન્સ ના તમે જુઓ માથા વ્યા જાય એવડા ફાંકા હોય. પાછા 10,000 નું પેન્ટ છે. એટલે આવી તો ખબર જ નહોતી કે આવું ટાણું હોય ને આવા મેં પહેરતા જ તા. રાખ્યા હોય તો એમ અત્યારે તારી હારી પહેરે. અરે શું ભલા માણા જમાનો સમય તો જુઓ યાર. છોકરા કાજુ બદામ ની ઓગઠ કરે. બોલો, આપણને પાર્લે નથી ચડ્યું. નથી જીવે એવું નથી લાગતું. વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે ભલા માણા. પણ શેઢો નથી, શેઢો હજી અમારી કઈ છે જ નહીં. હજી આપણે એમ થાય શું ઓલી 500 ની 1000 ની નોટો બંધ થઈને તો હવારે કઢીના હાંડલા જેવા મોટા થઈ ગયા. મારા થોડા તમારા ખાતામાં નાખવાનું. એટલે આપણા હતા જ નહીં, ક્યાંથી આવ્યા? આ બાપુ મહાપુરુષો બોલ્યા હતા. ધરતી ઉપર હેમર હાલશે હુના નગરની મોજા, લક્ષ્મી લૂટા હે લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ. બાપુ
હવે આ રૂપિયાની પસ્તી થઈ છે બોલો 500 ની 1000 ની નોટ ઓલી દુકાન ઓલા ભજીયા વાળા ની એમાં 500 ની 1000 ની નોટ આમ મૂકીને માથે ભજીયા મૂકીને ખાતા બોલો હવે પસ્તી કરી નહીં. આ ઈ દુનિયા છે ને ઈ સમય છે રા. મને તો એમ થાય જેટલું જીવાય એટલું મોજ. મને તો અમારે વાત કરી કે માજી કે 100 વર્ષ ઉપર જીવાતા હું ધન ઘડીને ધન ભાગ કહેવાય ભાઈ. હા હું તો આવી જનેતાઓને બાપુ સલામ કરું ખરેખર. પાછા ઘણા એમ કે અત્યારે ખોરાક દવાઈઓ વાળા થઈ જાય ને પૂંછડા આ 100 વર્ષ જીવ્યા એમની દુકાનો નોખી હતી એ કઈ દુકાને લાવીને ખાતા હતા. તમારા લખણે મરો છો. નીતિ નથી નીતિ તમારી મારી નીતિ નથી રામ. હું તો અહીંયા સુધીની વાત કરું રાતે 2 વાગે તમારા ઘરે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું. શું દુનિયા ઓળખે ભલામણા. આપણું કૂતરું ભલામણા આપણને જો થાય ખંભાવતી ઊભું ન થાય. મારો ધણી આવ્યો મારો ધણી આવ્યો. આ તો કૂતરું એમ તાકીને કે આ તો ઓલો લુખે જાય ને ત્યાં બટકું રોટલો નાખ્યો છે. કૂતરું નો પૂંછડી પટપટાવે. પ્રેમની જરૂર છે. મારો કહેવાનો મીનિંગ પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત. ઈ હલકી ને હેમાળે જાત પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ કોને કયો છે? 8 અક્ષરનો મંત્ર છે પ્રેમ છે ને. 8 અક્ષરનો એક મંત્ર છે. પ્રેમમાં તો પરમેશ્વર પ્રગટ થાય. અરે અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા હતા કે આ સંગીત અને આ પ્રેમ બે હોય ને પથ્થર બોલ્યા છે. પથ્થર બાપુ સંતો એમ કે છે પાણાએ જવાબ કર્યા છે. પાણાએ માણા નથી કુણા પડતા બોલો. તમે જુઓ નકર આ 84 લાખ યોની છે એવું કે બધા. આપણે ગણી નથી ગણવીએ નથી. પણ હું એમ કહું છું કે પૈસાની માયાની જરૂર હોય ને તો માણાની એક ને કોઈ કૂતરા કાગડા ભેંસું ભૂંડા કોઈ 100 રૂપિયા પણ બધાનું ભગવાન ભરે ને. કીડીથી માંડીને હતી સુધી કોઈ ભૂખ્યો રહે તો આપણે હાના ઠેકડા મારી છે. નકર આપણે જે જોઈએ બધું જાનવરને જોવે ને હવા ને ખોરાક ને પાણી ને ટાઈટ ને તડકો ને બધું આપણને લાગે બધું નથી લાગતું. આપણી જેમ બચ્ચા હોય પણ તમે જો બચ્ચા એક પંખી હોય પંખી ચકલી એક કબૂતર હોય એનું ઈંડું મૂકે ઈંડાનું લાલન પાલન કરે. આપણી જનેતા જેટલો પ્રેમ કરે ને એટલો જ પ્રેમ ઈના બચ્ચાને કરે. ઈંડાનો ટાઈમ થાય ને ત્યાં એનું ધ્યાન રાખે પછી એને સીવે પછી એને બહારથી ચણ લઈ આવીને ચણ આપે. આપણી માં જેમ ખવડાવે ને એમ જ એની માં ખવડાવતી હોય. ખવડાવી પછી પાંખું આવે ને ઉડતા શીખડાવે. એ ઉડતા શીખી જાય ને પછી એમ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી એનું કુટુંબ ભાળ્યું? હા મારી હાળી થાય છે ને અમારો હારો થાય છે ને અમારી હાવું છે ને કાગડાનું કૂતરાનું કોઈનું કુટુંબ ભાળ્યું? આપણે બધા ઘૂસ કરીને મૂકી છે એટલે નીકળતી નથી. કોઈ બાપુ કાય તમે કોઈ દી સાંભળ્યું કે પાડો સરવા ગયો તો ભેંસ આટલું પૂળો લેતો હોય સાંભળ્યું? તમારે બથોડા છે બધા. કઈ છે જ નહીં. હળવા ફૂલ થઈ જાવ કોઈની માથે વજન છે નહીં લઈને ફરે બધા. મેં કર્યું તો તમે કર્યું જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. અરે કાંઈ છે નહીં મારા રામ. એક આપણે આવડું મોટું ઘર લઈને બેઠા હોય કોઈ અભ્યાગત આવે કોઈ સાધુ આવે બટકું રોટલો દો બાપુ બસ. બીજું કાંઈ મા બાપની સેવા કરો. વ્યસનથી થોડાક આગળ રહ્યો. કુટુંબ પરિવારમાં એકતા રાખો. હું તો કોઈને કાંઈ ભલામણ કરતો નથી કે મંદિર બંધાવવાનું સપ્તાહ. અમે હમણાં સપ્તાહમાં ગયા હતા ને હવે જો કે અમારે હાલ્યું ચારે બાજુ સપ્તાહની તારીખો ઉપર તારીખો બાપુ આવે. ઓ અમે એમ કઈક લાખ રૂપિયા કે લાખ તારીખ લખી લ્યો. હવે આમાં હું તમને એક જ વાત કરું કે કથા બેહાડવાનો મતલબ શું? કથા બેહાડવાની ઈચ્છા હોય બેહાડજો. કોઈ હું વિરોધ કરતો નથી કથાનો. પણ હું તમને કહેવા એ માંગુ છું કે કથાનો મતલબ શું બેહારવાથી? એક રામકથા આપણે બેહારી હોય તો વાત તો એકની એક જ હોય ને. દશરથ રાજા ને 4 દીકરા ને રામ વનમાં ગયા ને સીતાજી રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા ને રામે રાવણ ને માર્યો ને રામ અવતાર્યા. વાત તો આવડી આજ તે શું આ તમને નથી ખબર? આ એકની એક વાત સાંભળીને કરવાનું શું? અને જો આમાં આપણને એક સાંટો ન ઉતરે તો આ કથામાં ફાયદો કોને? આ મંડપ વાળાને સાવન વાળાને સાજિંદાને કલાકારને તમારા ખિસ્સા ખાલી થાય. પણ કથા બેહાડ્યા પછી જો મારી વાત સાંભળજો. એક વક્તા બાપુ વાત કરતો હોય કથા વાંચતો હોય અને રામ અને ભરતનો પ્રસંગ આવે અને આપણે જો બાપુ ભાઈ ભાઈનો વિરોધ હોય ભાઈ ભાઈને તકલીફ હોય અને પ્રસંગ સાંભળ્યા પછી જો બાપુ નાનો ભાઈ મોટા ભાઈને ઘરે આવીને બથ ન ભરી લે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. કે ભાઈ મેં પ્રસંગ આજ રામનો ભરતનો સાંભળ્યો મને ખબર જ નહોતી. અત્યાર સુધી મારી ભૂલ થઈ ગઈ કે મેં તમારા હારે વિરોધ રાખ્યો. દેરાણી જેઠાણીનો વિરોધ ન મટે તો બાપુ કથાનો કોઈ મતલબ નહીં.
હાહુ વહુનો જો વિરોધ ન મળે તો કથાનો કોઈ અમારે ફાયદો બાપુ, તમારે કોઈને કાંઈ ફાયદો નહીં. હું મારા જેવું ચોખ્ખું તમને કોઈ નહીં. બધાને એમ છે કે એ હળગવું ને હળગે ને મરવું ને મરે, આપણે 2-2 લાખ રૂપિયાનો આંટો લઈ આવી. હું તો તમને સાચી સલાહ દઉં બાપુ, કોઈને પૈસા એમ નામ નથી આવતા. લાખ રૂપિયા બાપુ એમ રેટા નથી પડ્યા, પણ લાખ રૂપિયાનું જો વળતર તમે ન મેળવી શકો તો આમાં હમણાં ખંખેરીને વ્યા જાય છે. મારો કહેવાનો અર્થ એ છે કે તમે વાપરો પણ વ્યવસ્થિત વાપરો, અને એનું તમને જો બાપુ મેળ ન પડે તો કોઈ મતલબ નથી. કથા કરો, મંદિર બંધાવો, પ્રતિષ્ઠા કરો, જે કરતા હોય ગામ તમારે આટલી બધી ભક્તિ છે બાપુ. મારો કહેવાનો મિનિંગ એ છે કે આ બગાડ કેમ નથી ઉભો રહેતો. તમે આપણા ગઈઢા એટલું કરી જ નહોતા. કથા ને ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠા ને ગામ ધુમાડા બંધ ને તમે જુઓ તો ધૂનું ને કાંઈક નાટક ચાલુ છે. કોઈ ખોટું છે એવી મારી વાત નથી, કોઈ ખોટા રૂપિયા આપે છે એવી કોઈ મારી વાત નથી, પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આટલું બધું ધર્મ થાય છે તો બગાડ કાં નથી ઉભો રહેતો? વિચારવા જેવું તો છે ભલામણ. કોઈને 100 રૂપિયા બાપુ એમ નામ નથી આવતા. કોઈ કાંઈ દાનમાં આપતું હોય તો બાપુ એ કાંઈક પરસેવાની કમાણી હોય તો બાપુ બગાડ તો અટકવો જોઈએ ને. નકર બાપુ કોઈ મતલબ નથી રાખતો. તમને મને બાપુ સમય મળ્યો છે, મને તો એમ થાય સ્વર્ગ કરતા બાપુ સ્વર્ગ કોઈએ જોયું નથી, સતયુગ કોઈએ જોયો નથી, ભગવાન કોઈએ જોયો નથી. મને આ તમે બેઠા લ્યો, મને એમ થાય કે હું બોલું છું મારો ભગવાન સાંભળે લ્યો. મને બધાને દેખાય ભગવાન બેઠો સામે, તમને આ ન દેખાતો એ તમારો પ્રશ્ન છે. હા મને તો મેં ક્યાં તમને પૈસા આપ્યા? આ ગામમાં પહેલી વાર આવ્યો. ભગવાન ક્યાં તમારે ગોતવો? હું તો એક જ વાત કરું કે એક રોડ ઉપર દીકરી, જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈ લુખો લપંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાડ્યું પાડે, અને ખેતરમાં એક ખેડૂ નાકા વાળતો હોય અને રાડ્યું સાંભળી જાય, પાવડો લઈને આવે, ઓલાને 2 પાવડા નાખી અને છૂટો કરાવે, દીકરીને છૂટી કરાવે. નથી લાગતું કે રામાપીર પોતે આવ્યો એવું નથી લાગતું? પણ આપણે કે ઘોડો હોય, લીલા લુગડા હોય, હાથમાં ભાલ હોય, એવો આવવાનો નથી ને આપણો મેળ પડવાનો નથી. શેટું ઈ પડે છે. કારણ કે ઈશ્વર છે ને વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. તમે ઘરે હુતા હોય ને તમારું કામ થઈ જાય ને સમજી લેવાનું ખવારે કે ઓલો આવીને કરી ગયો. બસ આ ભરોસો. સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રેજે, અંતે ઈનર હોપશે, અમર બીજક હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે. વાણી તો બાપુ પગલે પગલે તમને મને શાન કરી છે, પણ હવે આમાં કુની પાસે વાતું કરીએ? મારો ઇતિહાસ હું તો એમ કહું તમને બધાને, મારા જેવા તમે જેસલ જેવા ધંધા કર્યા જ નહીં હોય. મેં જેસલ કરતા ભૂંડા ધંધા કર્યા. આ ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ નો કહેવાય. ખટારાના ડ્રાઈવર ને કોઈ પાણી પાય? આ બધા સંતો હેઠે બેઠા છે ને અમને આ ઉપર ચડાવ્યા છે. બોલો આ તમને નક્કી થાય છે કે આજ કેવું ભજન છે? અરે માર્ગે ચડી જાવ રામ. બાકી આમાં છે ને સુખ દુઃખ તો આ જીવન છે એ તો બાપુ હાલવાનું જ છે. એની આમે કઈ ચિંતા કરવા જેવું છે નહીં. એ તો જે મોકલે ને એ જ મોકલે છે ને એ જ બધું રેડી એ જ કરવાનું. ભગવાન ગોતવાનું. હું તો તમને એક અત્યારે ઓલું આવેલું છે ને પિક્ચર લાલો, જોકે પિક્ચર નો મારો વિષય નથી અને હું કોઈ પિક્ચર જોવાની સલાહ નથી દેતો. પિક્ચર પ્રત્યે મને પ્રેમ નથી, પણ ઈશ્વર કેવો હોય અને ઈશ્વર કેવા કામ કરે બાપુ એક વખત તમે આ લાલો પિક્ચર જોઈ આવજો. હું તમને ભલામણ કરું. છેવટ તમે મોબાઈલમાં જોઈ લેજો. ઈશ્વર તો બાપુ પ્રત્યક્ષ છે. ઈ તમે જોશો ને ત્યાં તમને ખબર પડશે કે આમાં ઈશ્વર આપણે ક્યાં ગોતવા જાવ. તમે જોવો તો ખરા, એ આજે 2 મહિના 3 મહિના બાપુ 100 કરોડ ઉપરની કમાણી કરે ત્યાં દેનારા બાપુ ડફો લે છે. જોવો તો એને એકની લાયકાત જ નહોતી બાપુ આવું પિક્ચર બનાવી શકે અને આવડા રૂપિયા હજી એવડા છે ને મૂડલેસ થઈ ગયા છે. એ પોતે જે બધા એના કલાકારો છે ને એ પોતે મૂડલેસ છે કે આ સાચું છે સપનું છે, હજી એમને નક્કી નથી થતું. બોલો, જો આ કૃષ્ણ પરમાત્મા હાજરો હાજર તમારે જોવું હોય, આ દ્વારકામાં જે મહારાજ હતો એમાં તમને દેખાણું હોય તો એમાં બાપુ તમને એમ થાય કે આ કૃષ્ણ પરમાત્મા હારે હોય તો જ આ કાર્ય થઈ શકે, ને કે થઈ જ ન શકે. આપણે હવે ધંધા ચાકુ બી ના કરવાના, આપણે ઈશ્વરની રાહ જોઈએ થોડો ભેગો થાય. ઈશ્વર વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે, આપણા જેવું છે જ નહીં. એટલે ગંગા સત્ય કીધું કે તમારા મારા શ્વાસા છે, બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે એકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. આ મારો અવાજ તમને કાન સુધી આવે એ સંભળાય છે, દેખાય છે? એ દેખાતો નથી, ઈવડો ઈ જ છે. ઈ જેથી દેખાઈ જાય ને તેથી અમે નહીં દેખાય તમને.
બસ આટલી જ વાત છે, બાકી કાંઈ છે નહીં. આ શ્વાસ આવે ને, ગંગા સતીએ તો બાપુ શ્વાસાનો હિસાબ માર્યો, 21,600 શ્વાસ. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી જોજો. આ તમારું મારું વિજ્ઞાન નથી, ઓલા મોટા મોટા કલાકારનું વિજ્ઞાન છે. આ નક્કી થઈ જાય ને તો ઈશ્વર નક્કી થઈ જાય. તમે રાતે હુઈ જાઓ, થાક્યા હોય એટલે ઊંઘ તો આવી જાય, પણ હવારે જગાડે કોણ? હવારે જગાડે ને ડખા જેવા થાય. હવારે જાગવી જ નહીં, આપણે ડખા જેવા થાય. એ જગાડે કોણ? આપણે બાપુ ઊંડા ઉતર્યા જ નથી. હું કોણ છું એને તો બાપુ મીરાએ કીધું, આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. બાકી જેનો ભરોસો છે, જેનો વિશ્વાસ છે, એ તો મારો નાશ બાપુ બધાના કામ કર્યા છે. નરસિંહ મહેતાને કે 52 કામ કર્યા. શું લોન લીધી છે ને? 52 કામ કર્યા. તો આપણું એકાદું ન કરે? પણ આપણને ભરોસો જ નથી ને. ઓલાને યા તારે તો કોકે કીધું તમારી દીકરીનું મામેરું ભરાઈ ગયું, કે હરી કરે એ ખરી, એ કે તમારો દીકરો સામળસા ગુજરી ગયો, કે હરી કરે એ ખરી. સુખમાં હરી ને દુઃખમાં હરી હોય ને, એના 1 નહીં 252 હોય તો કરવા પડે. અમારે ત્યાં એક ભાઈ ભજન ગાતા હતા ને, એમાં એક દી કઈક ઠેસ વાગી ભજનમાં, નખ બખ નીકળી ગયો. એ કે ભજન નથી ગાવા. ત્યાં મારે મૂક્યો એમ નહીં, બંધ કરી દીધું, ગાવાનું બંધ કરી દીધું. લ્યો આમાં આનંદ ભજન ને ચા મેળ પડે. ઘણી જગ્યાએ જાય તો ગામમાં ભજન હોય ને તો અમુક અમુક તો વાડીએ હુવા જાય. કોઈક પૂછે કેમ આજ વાડીએ, કે ગામમાં ભજન છે. હવે આમાં સાટો પડે, એની વાતું જ નથી રામ. ભજન હોય ને માણાને ઊંઘ આવે. અમે હમણાં એક જગ્યાએ ભજનમાં જઈએ, ગામનું નામ ન લે, પણ બાપુ ભજનમાં બાપુ ટાંટિયા લાંબા કરીને હુઈતેલા બોલો. એમ જાણે હલડા ગવાય. અમે તો ઘણું કીધું, એટલે પણ મેં કીધું આમાં કંઈક બેઠા તો થાવ. હૈલ્યા જ નહીં, કે તમે ગાઓ, તમે ગાઓ. શું ગાવું? હા, અમે હમણાં તમને કીધું જે બોલો, પણ બોલ્યા જ નહીં. બોલો, અમે તમારા દુશ્મન તો કઈ છે નહીં. એટલે જ મારે કેવું પડ્યું, ડાયરો હકાતો છે. એટલે બાપુને સાંભળવા છે આપણે, જીતુ બાપુને. આ બાપુને સાંભળવા બીજા બધા ઘણા બધા છે, પણ એકાદ વાણી કરી અને પછી મારી વાણીને વિરામ આપું. એક પ્રજાપતિ સમાજ, ગોરો ભગત, પંઢરપુર, મહારાષ્ટ્ર, માટીના વાસણ બનાવવાનો ધંધો કરતો હતો. ફળિયામાં માટી ખૂંદતો હતો. જિંદગી જો બાપુ એવી જીવાય કે તમે આ દુનિયા છોડીને જાઓ ને, જગતને તમારી વાહે કંઈક કરવું પડે, કંઈક લખવું પડે. આ ગોરો ભગત બાપુ એવું જીવન જીવી ગયો ને. આપણું વાંકાનેરની બાજુમાં રાતી દેવડીના ખુમાનસિંહ બાપુને આ ભજન લખવું પડ્યું. તમે કર્યું કંઈક એવું હોય તો જગત તમારી પાસે કંઈક કરે. હું તો એમ કહું, તમે જુઓ તો જાનવર પૂજાય. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય, ચમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડો છે સારું નથી બોલતા. બોલો, આપણે એમને ગધાડા કરતા બે જ નથી આપણે. અરે પૂજાય નહીં તો કઈ નહીં, પણ બાપુ હું તો એમ કહું કે આપણે મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી તે રોવે નહીં, તેને જીવાય ન કહેવાય. મારા રામ, જિંદગી મળી છે, કાગ બાપુને લખવું પડે કે મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય તેથી કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. હારો માણા હોય ને, ગમે નાત હોય, ગમે ગામ હોય, પણ બાપુ આપણને ખબર હોય ફલાણા ગામમાં ફલાણો માણા વિયો ગયો, તેથી હૃદયમાં હબાકો આવે, એનું નામ જીવા કહેવાય. આપણે મર્યા પછી ગામ આખું જો લાપસી રાંધે, એ બલ્લા જઈ આને જીવા કહેવાય. અને ચા એવા છે અટાણે. માણા કોને કહેવા? આપણે જોકે કોઈને બધાને માણા જ કહેવા પડે. નકર આ મીડિયાના માધ્યમમાં બાપુ હવારે માફીઓ માંગવી પડે. આ મોબાઈલે બાપુ જે દી ઉઠાડ્યો છે ને, એ તો કોઈને કીધા જેવું નથી રામ. ઈ ગોરો ભગત એમના ઘરના પાણી ભરવા માટે નીકળ્યા. 2 વર્ષનું છોકરાને અહીંયા હોવડાવ્યું અને કીધું કે આ છોકરાનું ધ્યાન રાખજો, તમે વળી પાસે ક્યાંક ભોણિયો ન વાળતા. ભગતને બૈરામ બહુ ઠેકાણું ન, એટલે જ કીધું મહાપુરુષોએ પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. 2 માણા હરખાવે ને તો જીવવાની મજા આવે.
હગો હારો નો હાપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કબાર જાત, એળે જો અવતાર, ત્રણે પકા મોળા હોય તો ગિરનારમાં વ્યુ જવાય, જીવવાની મજા ન આવે. હા, મેં હગામાં ફોન કરી તો હગામાં હારા વાઈટ ન હોય, ઘરે જાય તો બૈરામ ઠેકાણા ન હોય, ભાઈબંધ ભેગો થાય એ બીડીયું હાટું ખિસ્સા ફાડતા હોય. તો આપણને એમ થાય કે આપણે જાવું ક્યાં? આ તમે અમને હાથની હથેળીમાં રાખો ને તમે ઇનકો આવો ને એમ કહો ઘરે ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામાં લઈ જાઉં રવડામાંથી હાણી લોટા મંડે ઉડવા, ચીનપા જવું મારે. અરે હારું માણા ન હોય તો જીવવાની મજા ન આવે ભલા માણા. એટલે ગોરો ભગત ને એમના પત્ની કે છે કે છોકરાનું ધ્યાન રાખજો, તમારે ભજન સિવાય બીજો ધંધો જ નથી. એ કે કાંઈ વાંધો નહીં, જાઓ. એ ભગત માટી ખૂંદતો તો ભજન ગાતો ગાતો ને છોકરું રડતું રડતું માટીમાં અવતર્યું, માટીમાં છોકરું બાપુ મરી ગયું. એને એમ જો સારું ભારે કરીએ, છોકરું મરી ગયું તો ઠીક છે, મારા ભાગમાં નહીં, પણ કે મારું બૈરું કપાતર છે આવીને હમણાં મારી માથે ઝાડવા ઉગાડશે. પરમ કૃપાળુ પરમેશ્વરને અરજ કરે છે. કેવી અરજ કરે છે? ઘરવાળીએ ઘણું કીધું તું, તમે રાખજો બાળકનું ધ્યાન. ઈ માટી ખૂંદતા મારું ભૂલી હું તો ભજવા લાગ્યો ઈ ભગવાન. એ પગના તળિયે એ જી કચર્યો રે, એ જોતા મારી 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 નજરે ચડ્યો એવા શ્રી હરી તમને. સાઉન્ડ યા ડીમ પડે, સાઉન્ડ માં કઈ અવાજ નીકળે એવું કઈ કરો ને. આ ડબલું બબલું સંભળાતું નથી. ગયું છે મરી. હા, હવે બરોબર. એ જેવું ધ્યાન ધરીને ગુરુ ગુરુ કોણ છે ગતિ એવું ધ્યાન ધરીને, એવું ધ્યાન ધરીને, એવું ધ્યાન. ભાંગેલ ભુજાયું એનું ભાંગેલ માથું ને ભાંગી ગયા છે બાળકના બે પગ. અંગનો આકાર એકે મળે નહીં, એના હાડ કે હાડ કાયલા. ઈશ્વરે બાપુ જેને જેને મળ્યા ને એના તંગ બાપુ આપને ધરતી એક થઈને ત્યાં ઈશ્વર મળ્યા છે. અને અત્યારે બાપુ હાવ હેલું છે. જેટલા જેટલા મહાપુરુષો ઈશ્વરને મેળવ્યા ને એને કીધું પ્રભુ આવી કસોટી કરો તો દુનિયા સત હારી જાય. તેથી અખિલ બ્રહ્માંડ નો માલિક કહે છે ગાના શિંગડાની અણી ઉપર રાયનો દાણો ઠેરાય એટલી વાર તન મન ધનથી જો મારું ભજન કરીશ તો હું આવીશ. પણ આપણે ટાઈમ જ નથી. કોઈ દીકરા નથી કાપવાના, બૈરા નથી આપવાના, કરવત નથી મુકાવવાનું, કાંઈ કરવાનું નથી. કેવલ નામ આધાર, નામ સમૂહ વડે કોઈ નહીં. જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે. જે સદગુરુ મહારાજ નામ આપે બસ નામનું ભજન કરો, કાંઈ કરવાનું નથી. પણ ટાઈમ જ નથી. માણા એવો હળીએ સડ્યો છે ને ભાઈ. અને બાકી હતી મોબાઈલ આવ્યા. આપણે એમ કે હલો ચા છો કે મુંબઈ શું વંડી આડા ઉભા હોય. બોલો નકરા બાંગા જ મારે છે. બોલો અરે કીધાની વાત નથી.
જૂઠું તો હતું જ અને આ વધ્યું. બાપુ કેટલી વચનની કિંમત હોય. બાપુ વચને માર્યા મરી ગયા, વચને છોડ્યા રાજ, જેને જેને વિચન વિચાર્યા એના સુધર્યા કાજ. એક માણા બોલ્યો કે હું આવીશ. બાપુ જીવતો હોય ને તો એ ગમે એ રીતે અહીંયા પોગે પાર કરે. શું આપણે વાત કરી. વચન વિવેકી જે નર નારી બ્રહ્માદિત લાગે પાય. બાપુ વાણી પુરાવા આપે છે. આ ધરતી બાપુ કેના આધારે છે? આકાશ શેના આધારે છે? અમે તો એક જગ્યાએ વાત કરી આ પાઠની જે પરંપરા છે ને, આપણે રામદેવજી બાપાનો પાઠની પરંપરા, બધા પાઠ. એટલે એક જગ્યાએ હું વાત કરતો મહાપુરુષો એવું કહે છે કે કાંઈ નહોતું ને તેથી પાઠ હતો, એવું કહે છે. હું માનું છું, તમે માનતા ન માનતા એ તમારી વાત છે. મહાપુરુષો જે કહે હું તો સત્ય જ માનું, પછી ભલે જે કહેતા હોય. એ કે ધરતી નહોતી, આકાશ નહોતો, સૂર્ય નહોતો, ચંદ્ર નહોતો, કાંઈ નહોતું, તેથી પાઠ હતો. મહાપુરુષો. મને એક ભાઈએ કીધું, મને કે આ કાંઈ નહોતું તો પાઠ રાખ્યો તો ચા? મેં કીધું તું તાર બાપા બે તો હતા, બધું મેં કાંઈ નહોતું પણ તમે બે તો હતા જ. મેં કીધું તમારા માથે રાખ્યો તો પાઠ. કારણ કે આ સમજણના ઘરમાં નથી ભલામણ. શું પાઠની વાત હાલે છે, શું આ દુનિયાની વાત હાલે છે, એ ખબર જ નથી. ભજન છે ને આખું પડ્યું છે. ભજન આ મનોરંજન છે, આને ભજન ન કહેવાય. ભજન છે ને આખી બાબત છે. આ બોલ્યા જેવી વાત જ નથી. જો બોલાય ને તો લખાય, લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય, એવું છે નહીં. આ તો ઠીક છે ભગવાનનું નામ લે અને આ ખોટું છે એવી વાત નથી, પણ ભજન તો બાપુ છે ને અંદર ચાલુ હોય ને, ભજન બાપુ કોઈ ન હોય ને ત્યાં કરવાનું છે. અનુભવવાની વાત છે. આ તમારો મારો આ દેહ છે બાપુ, અત્યારે કોઈનો દેહ દુર્ગંધ મારે છે, એમાંથી એક તત્વ નીકળી જાય ને 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય તો જોવું ન જોઈએ. અત્યારે કોણ આ ઉટકીને મારી પાસે સાફ સુફ કોણ રાખે છે, જોવું ન જોઈએ. ગોઈતું કઈ કોઈ. અરે ભજન તો આખું પડ્યું છે રામ. તમને ટાઈટ વાંચી હોય ને તો તમે એમ કહો ટાઈટ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા લીટર વાય છે કહીએ કહો. અનુભવવાની વાત છે રામ. ભજન એમને સમજાય એવી વાત જ નથી નારાયણ. નામ લ્યો, નામ આપણે કોને કેવું? એક તેલનો ડબ્બો લઈને કોઈ હાલ્યો આવતો ને એને તમે પૂછો ને કે તેલના ડબ્બાને કેટલા, એટલે કે 25 રૂપિયા. હવે ડબ્બાના 25 હશે કે તેલના? એ તેલ કાઢલો ડબ્બાનું શું આવે? નકરા 25 આવે ને. પણ જો વાત ઉપર ધ્યાન આપજો, કિંમત તેલની છે, ડબ્બાની નથી. પણ તેલ ભલે કિંમતી હોય પણ બાપુ એને રાખવા હાટું ડબ્બો જોવે. ડબ્બા વગર તેલ રહે નહીં. એટલે આ દેહ ની કિંમત કાંઈ નથી, પણ દેહ વગર ભજન ન થાય. આ દેહ ને તો દિવાળી જ મૂકવાની છે, નકર તો દુનિયાના મારી નાખે. અને તેલ ગમે એ હોય ને, કપાસિયાનું હોય, સિંગ તેલ હોય, પામોલીનું હોય, લખવું પડે ડબ્બા ઉપર. તેલ ઉપર ન લખાય, એને અલગ કહેવાય. લખાય નહીં ને જેની માથે, એને અલગ કહેવાય. ભજન આખી બાબત છે રામ. અને ભજન સમજાય ગયા ને બાપુ. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાના ધણી ભરતરી સાધુ બની ગયા. 7 પેઢીઓ ખાય તો ન ખૂટે, ઈ બાપુ સાધુ બની ગયા. અને આ ઈ દુનિયા છે. તમે માર્ગે ચડ્યા પછી દુનિયા તમારા સાંભળાય ઉતાર લેવાની. ગોપીચંદ ને ભરતરી 2 દીક્ષા લીધી અને શમશાનમાં 2 હુતાતા પાણાના ઓશિકા કરી. 2-4 બેનું અહીંયા નીકળી. એક બેને પૂછ્યું, એ કે ગોપીચંદ ને ભરતરી કે હા? બીજી બેન કે હા. કે છે ને આમને બધું છૂટી ગયું, હજી પાણાના ઓશિકાની જરૂર તો પડે છે. ભરતરી કે ગોપીચંદ કે આ પાણા છે આમને નથી ગમતા, કે 92 લાખ માળવો મૂક્યો, પાણાને શું બથોડા ભરો મૂકને, આ પાણા નહીં. આ દુનિયા છે રામ. દુનિયા તમને સાંભળા ઉતારી લે. ફોરમ હોય ફટકેલી, એને ચૂલે ચડવું પડે. આવડ હોય હલબેલી, એને કોઈ ન પૂછે કાગડા. બાપુ તમે દુનિયામાં હારા થાવ ને તો દુનિયા તેલમાં નાખીને ઉકાળીને તમારું કાઢી લે. અમે તો પ્રોગ્રામમાં જઈ અહીંયા કહી છે તમે ચા સુધી બોલાવાના, અમે ગઈએ કે ત્યાં સુધી, પછી તમે નથી બોલાવાના. એ ખબર છે. હવે દરબાર ક્યાં ગયો કે બીજાને કહો, એ ખબર છે. અમે તો અમારા હાટું આ કરીએ છીએ. અમે આખી રાત રાયડું પાડીને અમે કહીએ મારા નાથ એકાદી રાયડ અમારી સાંભળજે, બાકી અમારો બીજો કોઈ ઈરાદો નથી. બસ મુદ્દો આટલો છે, બીજો કાંઈ છે નહીં. પણ કરવા જેવું છે. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. પછી ઘણા એમ કે મજા આવી પણ સવારે કઈ યાદ રહ્યું કે યાદ કઈ ન રહ્યો. હોર વ્યૂ જાય, ઈ ડખા છે. જો થોડુંક રોકાઈ જાય મેળ પડી જાય એવું છે. ને કે આપણે તો મફતમાં લેરખા નથી.
એ તો વાહો ટાઈટ થાય તો ગોપાલનો ટાઈટ થાય. આપણે તો ગાડલા મફત, ચા મફત, માંડવા મફત. આપણે શું તોય નથી લેવાતું. અરે મારા રામ, ભજન વગેરે બાપુ તમારો મારો પાર નથી. અને ભજન કરવા માટે જ બાપુ આ માણસનો અવતાર. આ કૂતરા કાગડા છે ને ભેંસું બાયસું ભજન ન કરીએ, પણ ભજનનો જેને સથવારો હતો, મેં કીધું એમ જાનવરો પૂજાઈ ગયા, ભજનનો સથવારો હતો. એટલે તમે જુઓ ને તો હું અત્યારે વ્યસનમાં એટલી દુનિયા તમે જુઓ તો ભેળાઈ ગઈ. હા, વ્યસન વ્યસન વ્યસન. તમે જુઓ કઈ કીધા નહીં. કે હું તો એક જ વાત કરું કે એક ભેંસ હોય ને, ભેંસ એને અંધારી ઓરડીમાં બાંધો, હાવ 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 અંધારું હોય ને એવી ઓરડીમાં બાંધો, અને એક બસ ભરીને ગદબ નાખો, રજકો, અને ભેગું એક આંકડાનું પાન નાખો, અને પછી બારણું બંધ કરી દો. અને સવારે તમારે જોજો એ રજકો ખાઈ ગઈ છે ને પાંદડું પડ્યું છે. ભેંસ ને ખબર પડે શું ખવાય શું ન ખવાય. બોલો, માણા નથી ખબર પડતી. નથી લાગતું? શિવ ભોળાનાથ નું મંદિર હોય, અહીંયા આપણે શિવલિંગ હોય, શિવલિંગ બનાવવા વાળા આપણે, લાવનારા આપણે, બેહાડનારા આપણે, પ્રતિષ્ઠા કરવા વાળા આપણે, ગામ ધુમાડા બંધ જમાડી આપણે. તમે અને હું એની માથે ગંગાજળ ચડાવી, દૂધ ચડાવી, બીલીપત્ર ચડાવી, અબીલ ગલાલ ચડાવી. કોઈ 135 વાળો માવો ચડાવ્યો? હે, દારૂની કોથળી ચડાવી? કોઈ ઇંગ્લિશની બાટલી ચડાવી ભોળાનાથ ઉપર? અંદર બેઠો ને, અંદર બાપુ એ ખરેખર પવિત્ર આત્મા છે. એટલે એને ખબર છે કે એક ભગવાનનું નામ લઈને ત્યાં મૂર્તિને બેહાડી છે. ભગવાન ઉપર જે તે ન ચડાવાય. તો જીવતું જાગતું શિવલિંગ મારા નાથે આપ્યું, એની માથે આપણે શેનો અભિષેક કરીએ આપણને ન ખબર પડે ભલા મને? અરે બાપુ, બહુ વિચારવા જેવું છે રામ. આપણે બેહર્યું નથી, આપણે બીવી છીએ. બોલો, આ જીવતું જાગતું હરતું ફરતું એની બીક જ નથી લાગતી કોઈ. એક પથ્થર હોય, પથ્થર બાપુ અંદર જાય ત્યાં મૂર્તિ થઈને કીધું. એક કલાકારે, એક મૂર્તિકાર હતો ને, એને ભગવાનને કીધું ઈ કે હું મૂર્તિ બનાવું છું, તું મૂર્તિ, આ તું માણા બનાવવાથી મૂર્તિ જ કહેવાય ને. ઈ કે પણ ભાયડો બનાવે ને એને કે આખી દુનિયા પગે લાગે છે, તારા બનાવેલા છે અંદરો અંદર બાચે છે. તારા કરતા કે હું મોટો નહીં. ભગવાન શું જવાબ આપે એને? ઈ કે તારી વાત આજે મેં સમજીને બનાવ્યા હતા, પણ હવે અમારા દીકરા નીકળ્યા કપાતર કરવું શું? હું પાણાની મૂર્તિ બનાવું છું, એને આ તારા બનાવેલા રહ્યા એ પગે લાગે છે, અને તારા બનાવેલા છે ને એ અંદરો અંદર મરે બાચે છે, અને જોવા જેવું નથી. એક ભાઈ ભાઈ આ રામાયણ મેં તમને કીધું, એક રામાયણ તમે જો, રામાયણ અને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા, પણ રામાયણ એમ કે છે કેવા ભાઈઓ હોય, કેવા મા બાપ હોય, કેવી દીકરી હોય, કેવી પત્ની હોય. બાપુ આ જોવું હોય કે રામાયણમાં જોવું, અને આ રળેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. એટલે નથી દેવું જ કરે બધા. બોલો, મહાભારત છે વંચાય છે, રામકથા અને શિવ કથા અને ભાગવત આ બધું વંચાય. મહાભારત છે વંચાતું નથી, પણ તોય ઘરો ઘર કરી ગયું. બોલો, રામચંદ્ર પરમાત્મા બાપુ વનમાં જાય ને, અખિલ બ્રહ્માંડના માલિક લક્ષ્મણને ભલામણ કરે કે 14 વર્ષ કાલ પૂરા થાય છે, હું આવતો રહીશ, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે. લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ, મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય, અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક માર નથી જોતું. બાપુ નોખી માયુના છોકરા હતા. વિચાર કરજો કેવડી એકતા છે. અને અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેંકાર કડવું લાગે કાગડા. અખિલ બ્રહ્માંડના માલિક જેથી બાપુ વનમાં જાય ને, અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો મારા રામ. એવી ગાદી બાપુ હોય અને ભય વિયો જતો હોય તો આપણે બાપુ બાકી રાખવી. અત્યારે આપણે જોઈએ ધારો એમ થાય કે વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે, એક જાય ઉપર ને એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય, પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાવ શું કે ઓલું પસાવી ગણ જાય ભલે જાય, પણ મને બારો કટાવતા વેચ જવા દીધી હોત તો. અરે બાપુ, શાસ્ત્રો તમને મને માર્ગ બતાવે છે, પણ હવે મને તમને હુજતું નથી. આમાં કરવું શું ભલા મને? ખાવા ધાન નહોતું ને બાપુ, આપણા આંગણે કોઈક અભ્યાગત આવે ને તો એક ઘરમાં રોટલો હોય ને તો એવી અભ્યાગત ને દઈ દેતા હતા કે આને બિચારાને કોણ દેશે, આપણે એક દી કાઢી નાખશું. અત્યારે મૂક્યાનો માર્ગ નથી, માગણા હોય તો ડેલીઓ આડી કરે. આગળ જો, આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય.
અરે બાપુ છૂટતું જ નથી. આંગણે બંધાવો પરબડી પંખી પાણી પી જાય, એમાં કોક દી આવશે હંસલો, તેથી પરબડી પવિત્ર થઈ જાય. બાપુ આંગણું કોઈ દી બારણા બંધ કરીને નો રોટલા ખવાય. રામ હરી તો આવે નો આવે એવું હોય, પણ આપણને ભરોસો નથી. એટલે સવાર આ ગોરો ભગત કહે છે, ભાંગેલું ભુજાયું એનું ભાંગેલું માથું ને ભાંગી ગયા છે બાળકના બે પગ, અંગનો આકારી એકે મળે નહીં, એના હાડ કે હાડ કાયલ. એ એવું માટી માંથી એ જી મળ્યું રે, એ જોતા મારી 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 નજરે ચડ્યો, એવા શ્રી હરી તમને છે મરી, એવો ધ્યાન ધરીને, એવો ધ્યાન ધરીને, એવો ધ્યાન ધરીને જગત બધી મેણા દે છે ને કેરી કર્યો તે કુભાર. આ જગત ને ભગત ને બાપુ કોઈ દી મેળ નથી પીડ્યો. આ માલણિયા સુધી આવ્યા છે ને કઈક અમારી કઠણાઈ હોય ને વાગે ભાંગે સવારે ગામ હાંઠિયો નો થઈ જાય, નો ખબર હોય ને ઠરડી ઠરડી હાલ દરબાર જ્યાં તા માલણિયા હાલ તો કરો, કેટલાક સોલાણા છે જોઈ આવી. ભગત ને જગત ને કોઈ દી પત્યું જ નથી. દુનિયા ઈ જ દુનિયા છે. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો આમ બજારમાં નીકળે ને, બારીઓન બારણા ફટોફટ બંધ થાય કે જેસલ આવ્યો, જેસલ આવ્યો, અંદર વાત ન કરી શકે. અને ઈનો ઈ જેસલ બાપુ સતી તોરલ મળ્યા, અને પછી તોરલ કહે છે કે મારા કપડા નદીએ ધોયાવો. અને તેથી કપડાનું પોટલું લઈને જેસલ જેથી અંજારની બજારમાં નીકળ્યો ને, તેથી જે દુનિયાએ જેસલના માથે વિતાડી છે ને, એ તો જેસલનો આત્મો જાણે છે કે રામ અરે ભલા માણા મને વેલા ભેગા થયા હોત તો હું હિસાબ સરસ. આ ઈ દુનિયા છે. જગત ને ભગત ને કોઈ દી પતે એવું જ નથી. બાપ દીકરો બે ઘોડું લઈને નીકળ્યા ને, તે બાપા ઘોડામાં થાય, છોકરો હેઠો આવેલો છે. સોરા પાઈ નીકળ્યા એટલે રીધી સીધી બધી અહીંયા બેઠી હોય. એ કે ઘરટો આખો ઘોડામાં સડી ગયો, ઓલું ફૂરડા જેવું છોકરું કે વાય હેઠું આવેલું. આવે ગામ બહાર નીકળીને પછી એના બાપા કે બટા તું સડી જા, હાલ હું હેઠો આવેલો. બીજું ગામ આવ્યું ને, એ કે જુવાન આખો કે ઘોડા ઉપર બેઠો, ઓલા ગઢ અને ટાંટિયા તોડે, અને શરમ નહીં આવતી હોય. બહાર નીકળીને કે બાપા હાલો ને બે જઈ, બે ગયા ને. ત્રીજું ગામ આવ્યું ને, એ કે આમને દયા જેવો સાંટો છે, બે સોટ્યા ઘોડામાં બે ને બે. બહાર નીકળીને કે બાપા ઘોડું ભલે વાય હાલ્યું, આપણે હેઠા હાલ્યા જાય. બીજું ગામ આવ્યું ને, કે આમને પૈસા હું કામ ખર્ચ્યા છે, ઘોડું છે બે ટાંટિયા તોડીને હાલ્યા જાય. હવે આ દુનિયાને તમે પૂગી શકો. ઈ જગત બાપુ ગોરાની ઈ ગામ નિંદા મીંડું કરવા આવી ભક્તિ હોય, છોકરા મારી નાખે ને ખબર ન પડે. એ ગામમાં 4-5 સાધુ આવ્યા ને, એટલે સોરા પાણી નીકળ્યા. અહીંયા મેં કીધું એમ બધા આવી ગયા હોય, ટાઈમ થાય ઘડિયાળના કાંટે જ હોય. એ કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર કરવું એ કામ હાલ્યા તો છેલ્લે અહીંયા બધા બાવા સાધુ આવે. અહીંયા ગયા, એ કે અમારે હરિહર કરવું છે. રાત રોકો કે બાપુ બેહો, કે તમને રોટલા, કે ના તમારા ઘરના ને કહેવાય કબોટ બેડું પાણીનું ભરી આવે, અને તમે અમને કાચું સીધું આપી દો, અમે હાથે રસોઈ બનાવીને જમી લઈશું. એ બેન ગામના કુએ પાણી ભરવા માટે ગયા. બેન હરખાતી ગઈ, બેડાને ઉટકી સાફસૂફ કરી, ગંગાજળ જેવું પાણી મૂકી, માથે હેલ મૂકી, અને બેન હાલી આવતી હતી. અને કેળામાં એક પ્રસંગ બન્યો. કેળામાં એક નાગ ને નોળિયો બાંધતા હતા.
એટલે બેન ઉભી રહી ગઈ, માથે હેલ છે. એટલે નોળિયાએ નાગને મારી નાખ્યો અને ઉપર હમળી ઉડતી. ત્યાં નાગ છે ને, હમળીનો શિકાર છે. જબાંગ ઝાકલે નાગ માથે પડી, વચ્ચેથી નાગને ઉપાડીને ઉડી. ઈ મોઢું પૂંછડું બે લબડતા હતા, મોઢામાંથી ઝેરના 2 ટીપા પીડ્યા. ઈ બેન માથે જે હેલ છે હેલમાં પીડ્યા. એ બેનને ખબર નથી. જો આ ધાર્યું ધણીનું થાય. ઘરે આવી હરખાતી બેન ફળિયામાં સંતો બેઠા, એના ઘરવાળા બેઠા. અહીંયા બેડું ઉતાર્યું, કીધું લ્યો બાપુ આમાં તમે રસોઈ બનાવીને જમી લ્યો. એમાંથી રસોઈ બનાવી અને 5 સાધુ જમ્યા. અડધી પોણી કલાક ને કલાક થઈ, 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. 2 જણા વિચાર કર્યા, શું ચોખ્ખી વસ્તુ આપી છે, ચોખ્ખું પાણી, એમના હાથે રસોઈ બનાવી, બન્યું શું? 2 માણા મુજાણા. આયા 2 માણા મુજાણા, સ્વર્ગમાં વિધાતા મુજાણિયા. લખવું કોના ખાતે? આ મર્યા લખવું તો પડે ને કોક ના ખાતે. નાગ દોષિત નથી, નોળિયો દોષિત નથી, હમળી દોષિત નથી, આ 2 માણા દોષિત નથી. લખવું કોના ખાતે? ભોળા નાથ પાસે જઈને કીધું, પ્રભુ આવો પ્રસંગ બન્યો, હવે શું કરવું? એ કે નોટ ને પેન લઈ લે, હાલ મારી હાલ. ઈ જ ગામમાં આવ્યા, રીતિ સીધી આવી જઈ હોય. અહીંયા જઈને કીધું કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર કરવું કે હાલા જાવ, કાલ 5 ને માર્યા છે, આજ તમારો વારો. ભગવાન કે લખ આમના ખાતે, ભલે આવડા ભોગ હોય. કોક ના ગાળિયા આપણામાં કરી જાય. ઈ કેમ મર્યા મને ખબર છે, આમને ખબર છે. લખ કે ભલે ભોગવે. એટલે કીધું અનસમીને ઔષધિ ઝરણા સમો ન જાપ, કૃષ્ણ સમો ન દેવતા, નિંદા સમો ન પાપ. બાપુ એક નિંદા બંધ કરી દીધું, ભજન થઈ જાય. મુદ્દો આટલો જ છે, બાકી કાંઈ છે ને. કોઈનું સારું ન કરીએ તો કાંઈ નહીં બાપુ, કોઈનું ખરાબ ન. એક સુરદાસ દીવો લઈને હેલો જતો, દીવો 2 આંખે સુરદાસ. કોઈક ડાયો માણા હામો મળ્યો, એટલે કે તું તો સુરદાસ નથી. એ કે સુરદાસ કે તું ભાળતો નથી તો દીવો હું કામ રાખ્યો હોય? કે આ ભાળે મારી ન ભટકાય તેમાં દીવો રાખ્યો છે. કે ઈવડે ઈ મને પસાડે છે. હું નથી ભાળતો, પણ આ ભાળે ઈવડે માને લોહી પીવે, એનું શું કરું? દીવો હોય તો મને જોવે તો ખરા. નથી લાગતું આપણે હાથ લાવ્યું નથી લાગતું નથી. અમુક તમે જુઓ તો ગાડીઓ બદલાવે ને કપડા બદલાવી આપણે એમ દેખા જેટલું કમાતા છે. પછી આપણે 40 વીઘાનું વેકતે ખબર પડે, આ તો ઊંડી ખાઈડ બાવી આવી ગયા છે. હવે આમ જ છે તારે. એટલે ગોરાની આખું ગામ નિંદા મીંડું કરવા. અને છેલ્લી કડીમાં બાપુ સવારે ખુમાનસિંહ બાપુ કહે છે, રાગ ભગત નો રુદન સાંભળીને તે જાગી ઉઠ્યા રાધે શ્યામ. ઈ 2 વર્ષનું બાળક લઈ વાલો આવ્યા ગોરાને ગામ. ઈશ્વર તો છે જ બાપુ, નાભીથી બોલાવો ને. ઈશ્વર તમારા મારા કામ કરે જ છે. અને બીજી વાત એ છે કે આપણને છે ને, મેં હમણાં કીધું એમ, કર્મ ની મને બહુ ખબર નથી પડતી, પણ કર્મ છે ને આપણને સુખી દુખી છે ને કર્મ કરે. ભગવાન કઈ કરતો નથી, મારા અંદાજ મુજબ કહું છું. હા, હું કઈ મારે ભગવાન ડાયરેક્ટ વાતો થાય છે એવું પાછા તમે કઈ વેમ માં ન રહેતા. પણ મને એવું થાય કે આપણે કઈ ખરાબ કર્યું હોય તો જ આપણું ખરાબ થાય. આપણે કોકને ગાળું દીધી હોય ને આપણને જગત પ્રેમ કરે. આપણે કોકને પ્રેમ કર્યો હોય તો આપણને કોક પ્રેમ કરે. આપણે દુનિયાને ગાળું દેવું છે ને તમારે દુનિયા પાસેથી પ્રેમ જોતો છે, એમ મળે? એમ ન મળે. બસ જગતમાં બાપુ કોઈને નડો નહીં તોય મારો નાથ રાજી થઈ જાય. એટલે જ મહાપુરુષોએ બાપુ બહુ શાન કરી છે વાણીમાં, છે ને બહુ શાન કરી કે માર્ગે રહ્યો માર્ગે. મને તો એમ થાય કે સતયુગ બાપુ, સતયુગ નો બાપ છે. હરિશ્ચંદ્ર રાજા સતયુગમાં જતા લ્યો, બૈરું વેકવું પડ્યું. આપણે અત્યારે ક્યાં વેકવું પડ્યું? કોઈને વેકે એવું ખરું ન દે, શું કરી લો, બૂસ મારી દેવાના. બૈરું થોડા કોઈ વેકે. તેથી બાપુ હરિશ્ચંદ્ર રાજાને બૈરું વેસવું પડ્યું. લ્યો સતયુગ કે હતો તે. ઘણા કે સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે ને અહીંયા ઇન્દ્રની અપસ રહ્યું છે ને ફુવારા છે ને અહીંયા કોક જી આવ્યું હોય કોને મારે પગ ચાલવા જી આવ્યું કોઈ? આ બેઠા સ્વર્ગ નથી લાગતું તમને? આથી બીજું સ્વર્ગ હોય ક્યાં? આ રહ્યું ને એ સ્વર્ગ છે બાપુ, બાકી ક્યાંય ગોતવાની જરૂર નથી. અને ગમે આ સવારામ બાપે કીધું દેખી લો દુનિયામાં જાતા સર્વે ક્યાં જઈને સમાતા. બાપુ આપણી પેઢીઓ વહી જાય, આ બધી ગઈ ક્યાં? આ બધા આવે છે તો આવે છે ક્યાંથી? અરે વિચારવા જેવું છે આ બાપુ. છે ને માણસ નો અવતાર. માણસ જન્મે તાર કેવડો હોય? આપણે એક ઝાડવું વાવ્યું હોય ઘરે, નાનો એવો છોડવો હોય ને પાણી પાવ ખાતર આપો બધું તમે એની માવજત કરો એટલે મોટું વૃક્ષ થાય, ઝાડ થાય. એવી જ રીતે આપણા મા બાપ નો વાવેલો આ છોડવો હોય તારે વેંચ નો કે 1.5 વેંચ નો હોય તો હરતો ફરતો આ છોડવો છે, આના મૂળિયા ક્યાં? આ ઝાડવું કેવું વાવ્યું છે?
આ હરતું ભરતું ઝાડ 5 ફૂટ 7 ફૂટનું ઝાડ વધ્યું અને મૂળિયા ક્યાં અને કોણ ખાતર પાણી આપે છે? હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો હાથ ઊંચા હશે. પાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં બાપ, તારી અંદર જ બધું છે બાપુ. ભલે દુનિયા જોવા જેવી છે, નો જવું એવું કોઈ મારી વાત નથી, પણ જડે કાંઈ નહીં. જડે તમારામાંથી જ તમને કંઈક જડે, બહારથી કાંઈ જડે નહીં. અમે ગોકુળમાં ગયા હતા ને, તો એક બાપુ હતા, અમે 4-5 ભાઈબંધ ગયા હતા. એક નાનો હિંડોળો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ, બાપુ બેઠા હતા. અમે ગયા, મેં કઈ હશે અંદર જોવાનું, અમે અંદર ગયા ને કે બેહી જાઓ. અમે બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડા ને હિસકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા ની નીંદર બગડે, ભલે હું તો અમારે નથી દેવા. એ કે નાસ્તિક લાગો. અમે નાસ્તિક સ્થિતિમાં જ કાનુડો અહીંયા વ્યુ આવ્યો. દ્વારકા છે, આ કઈ છે નહીં, કાનુડો તમારી ભેગો છે. હા, અહીંયા તમે આંટો મારવા. નાસ્તિક જો તમે એટલા બધા ભલા હોય તો કૃષ્ણ અહીંયા આવતા રે. આવીને આવી દુકાનો છે, ભલે જાતા હોય જાજો, દેતા હોય દેજો, પણ મારી મેન ભલામણ એક મા બાપની છે. મા બાપને કંઈક જરૂર હોય ને તો એને બાપુ કંઈક આપજો. એની કંઈક હકદકની વાત. હું તો એમ કહું બાપુ, તમે કરોડો રૂપિયા કમાતા હોય ને, અડધી કલાક એક હાંજનું ટાણું હોય, ખવાનું, તમને જ્યારે સમય મળે એક અડધી કલાક મા પાસે બાપ પાસે બેસજો, એની વાત તમે સાંભળજો. તમારા જીવનમાં ઉતારવી ન ઉતારવી તમારા હાથની વાત, પણ મા ને બાપની બાપુ કહું તૂટે કે હજી મારો દીકરો મને પૂછ્યા સિવાય પાણી નથી પીતો. બાપુ એની આંતળી જો દુઆ દઈ દે ને, તમારું જિંદગીમાં બાપુ કોઈ દી તમને રોટલાનું દખ ન આવે, તમારી પેટી કોઈ દી મોળી ન પાકે. ભલા અરે હું તો એમ કહું કે એક આપણી જનેતા હોય ને, આવી માં બેઠી હોય ને, માં ને તમે પગે લાગીને આખી દુનિયામાં જાઓ બાપુ, ક્યાંય પગે લાગવાની જરૂર ન પડે, આપણી ગેરંટી. ભલા અખિલ બ્રહ્માંડના માલિકના મંદિરે જાવ ને, કદાચ અહીંયા પગે ન લાગો ને તો એ રાજી થાય કે એ માં ને પગે લાગીને આવ્યો, મને ન લાગે તો કાંઈ નહીં. બાપુ માં તો માં છે. ભલા મને બાકી પછી દુનિયાના કોઈ દેખાડા કરવાની જરૂર. ફોટાના અમુક ફોટા રોટલા દેખાડે, મરી ગયા પછી ફોટા દેવાય ને રાંધીને પછી દેખાડે કે રોજ ધરાવી. હવે આવું ખવડાવ્યું હતું 2 વર્ષ જીવે એવું હતું, હવે શું દેખાડો છો? કોઈ મતલબ નથી. રામ નથી. કોઈક શમશાન યાત્રા નીકળે ને કે હું થોડોક ટેકો દે આવું, ટેકો દે. આ ટેકા ન દીધા એમાં જ્યાં ટેકા હાટું જીવતા હતા. ટેકો તો ટેકા હાટું જ બિચારા ડસકા હતા. એ ટેકો દીધો હતો, હજી 2 વર્ષ જીવે એવું. આ દુનિયાના દેખાવ કરવાનો કોઈ મતલબ નથી. રામ અને બાપુ મા બાપ પછી જેવા હોય, અભણ હોય, ગાંડા હોય, ગોબરા હોય, જેવા હોય એવા. મારા મા બાપ થી હું છું, તમારા મા બાપ થી તમે શું. મા ને બાપ ને સાચવજો, જેવા હોય એવા. ઈ કદાચ ગાળ્યું દે ને બાપુ કાંઈ ખોટું ન લગાડે. કદાચ એનું ખોટું હશે ને તો એને કરમ એને ભોગવવા પડશે. બાકી તમારી જે ફરજમાં આવે ને ચૂકતા નહીં. તમારે જો સુખી થવું હોય, હું તો બેનું દીકરીને કહું કે તમારે હાવું હારા ને સાચવજો. હારી પેઢીને હારા સંતાન જોતા હોય એ ભગવાન કે ભગવાન હારો એક જ દીકરો દે. હારો શું ગોદામ છે? હારો દીકરો દે, હારો દીકરો દે. સેવા કરવી પડે, કોકની આંતળીની દુઆ લેવી પડે તો હારા દીકરા થાય. એમ નામ ન થાય. વહુ હારો ભેગા પાણી પૂરી ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. સંસ્કાર જોવે બાપુ. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું ન હોય, જળ જખરા નીપજે જેની જનેતા. હારી મા વગર બાપુ હારા સંતાન કોઈ દી ન થઈ શકે. એટલા જ માટે હું તો બેનું દીકરીને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. બાપુ આપણા સંતોની, આપણા ગ્રંથોની તાકાત જોવી હોય તો. બાકી હારા દીકરા દે, હારા દીકરા દે, અહીંયા કઈ દુકાન નથી તમને હારા દઈ દે. ગમે એટલે તમે માનતા રાખો, ગમે એટલે તમે અગરબત્તીઓ કરો, દીવા કરો, એમ હારા દીકરા ન મળે. હારું ખાવું પડે, હારા વિચારવું પડે, હારા ગ્રંથો પુસ્તકો વાંચવા પડે, એનો પ્રભાવ સંતાન ઉપર પડે તો જ બાપુ આ દુનિયામાં. છત્રપતિ શિવાજી મહારાજ નો દાખલો લઈ લ્યો. માં ભગવતી જીજાબાઈ ઉદરમાં શિવો હતો અને રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. એને ખબર નહોતી મારા પેટમાં દીકરો છે, પણ એને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે, દીકરી આપે, મારું સંતાન કોઈ દી માય કાંગળું થાય જ નહીં. મારું સંતાન બાપુ દુનિયામાં નામ કમાય એવું જ થાય બાપુ. ઈ માં આ તો અત્યારે તમને કહું શું ફેશન ની આપણે વાત કરી, બધાને ખબર છે. આ તો હું વરાળું કાઢું, તમને નથી ખબર. દીકરીઓને તો ખાસ કહું, મને બોલાવે ન બોલાવે મને કાંઈ ફેર નથી પડતો. બાપુ શક્તિનો અવતાર છો. હું તો દીકરીઓને ખાસ કહું, તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે. અરે ડુંગળીના ફોતરા જેવા કપડા પહેરીને તમારે શું સાબિત કરવું છે? તમે તો જોગમાં આવ્યું છો.
આ રામાયણનો એક તમને દાખલો આપીને પછી મારી વાણીને વિરામ આપું. બાપુને આપણે સાંભળવા છે. રામાયણનો એક તમને દાખલો આપું. સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ જ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ, અગ્નિનો ગોળો હતો, ગોળો. રાવણ માથે દ્રષ્ટિ પડે ને, રાવણને રાખ આ દુનિયામાં ન પડે. પણ તમને અને મને માર્ગ બતાવ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ ગામો ગામ રાવણ છે, મરી ગયા વેમમાં ન રહેતા. દીકરો હોય, બાપ હોય, માં હોય, પત્ની હોય કે દીકરી હોય, બધાને લક્ષ્મણ રેખા હોય. લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. કોઈને વ્યાયામ હોય તો કાઢી નાખશે. આ રામાયણ ઈ કહે છે. રામચંદ્ર પરમાત્મા કે હોનાના હણિયાને મારવા ગયા. હોનાના હણિયા હોય, અત્યારે આવ્યું હોય, અત્યારે હોનાનું હણિયું, તો તમે માનો કે હોનાના હણિયા જ નહીં હતા? રામને નહીં ખબર પડી હોય. પણ રામાયણ એમ કે છે કે જે મોહની વાય આંધળી ક્યાં કરે ને એનું વાય ઘરમાં પતન જ થાય. બાપુ રામચંદ્ર પરમાત્મા જો હરણ વાય ન ગયા હોત તો માં ભગવતીનું હરણ ન થાત. મોહ વાયા જાવ ને એટલે બાપુ વાયા નુકસાન જ હોય. રામાયણ છે ને સે કંઈક જુદી દુનિયા ચિત્રી નાખી જુદી. હું તો રામાયણમાં રાવણને ને કઈ કઈને પેલા પગે લાગુ કે આ બે નો હતો આવડો મોટો ગ્રંથ જ ન હોત આપણી પાસે. બધા રાવણને ગાર્યું દે. મને તો એમ થાય કે રાવણે એના લંકા સુધી રામને ધક્કો કરાયો, તમારા ઘર સુધી ધક્કો તો કરાવો. આખા કુટુંબ નો ઉદ્ધાર કર્યો. ઈ બધા ઝઘડો હાલ્યો ને એમાં કુંભકર્ણ એક હૂતો હતો. કુંભકર્ણને જગાડ્યો. રાવણે બહુ મહેનત કરીને માંડ જાગ્યો. ઈ કે જાગે આ જો તો ખરો ખેદાન વળી ગયું. કુંભકર્ણ આખું છોડતો કે મારે જાગવાની જરૂર નહોતી, તારે જાગવાની જરૂર નહોતી. રાવણ કે સલાહ લેવા નથી જગાડ્યો, તું એક રહી જતો તો એટલે જગાડ્યો છે. આમ હાલતો થા ને હું આવું છું વાય, આ આખી દુનિયાનો બાપ છે, તું એક રહી ન જા એટલે જગાડ્યો. આખા કુટુંબનો ઉદ્ધાર કર્યો બાપુ ઈ રાવણ. 4 વેદ જેના બાપુ, 9 ગ્રહ જેના ઢોલીએ હોય, 4 વેદનો જે અનુભવી બ્રાહ્મણ, એને ખબર હતી કે રામ કોણ છે. એના ઘરમાં જેવી તેવી ચોરી કરું થી મને મારે નહીં, એના ઘરમાં એનું બૈરું ઉપાડું ને તો જ મને મારે ને મને મુક્તિ મળે. બાપુ એટલો સમર્થ પુરુષ હતો એ. અને સીતાજીને દુનિયા જે કહેતી હોય, સીતાજીને જો પત્ની બનાવવા લઈ ગયો હોય તો વનમાંથી લઈ ગઈને અશોક વનમાં સીતાજીને રાખ્યા. હવે અહીંયાથી અહીંયા લઈ જવામાં જો રાવણને કોઈ ન રોકી શકે તો અશોક વનમાંથી પોતાના મહેલે લઈ જવામાં રાવણને કોણ રોકે? એને ખબર હતી કાલ વાતો દુનિયા ગમે એ કરે, આને અશોક વનમાં રખાઈને ફરતો પહેરો મૂક્યો તો કે અહીંયા મારી માને ઊનો વાહ ન વાવો. જ્યાં મારી માં આવી છે ને તો વેલો મોડો મારો બાપ આવશે. બાપુ આ હિસાબ હતો રાવણનો. રામાયણ તો રામાયણ છે મારા રામ. હું તો કહું વાંચતા ન આવડે કે કઈ ટાઈમ ન હોય તો કઈ નહીં, પડે એક નાનું એવું પુસ્તક ઘરમાં રાખો ને બાપુ, હજુ તો પ્રસંગ ન બને. રામાયણ તો રામાયણ છે. રામ આ સબરીનો એક પ્રસંગ તમે જુઓ. ભીલની દીકરી એક ગુરુ મહારાજ નો શબ્દ પકડીને બેહી ગઈ. માતંગ ઋષિ જેના ગુરુ ઈ એમ કે બેટા આ વેલો મોડો રામ આવશે, બેહી જા. અને રામ આવ્યો ત્યાં બાપુ ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા. અને વિચાર કરે હજી નો રામ આવ્યા, હજી રામ નો આવ્યા. રામ નહીં આવે, એ નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે કે મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું ન પડે. બાપુ આ ગુરુ નો વિશ્વાસ, આ ભજન ક્યાં તમારે ભગવાન જોતો છે. કહેવાનો મારો અર્થ એ છે, મને તો એમ થાય જીવે એવું આવ્યું છે જો જીવતા આવડે તો, બાકી મરી જવાનો છે વાત તો પાકી છે. એટલા જ માટે આ છેલ્લી ઘડીમાં ખુમાનસિંહ બાપુ આની વાત કરે છે કે અખિલ બ્રહ્માંડના માલિકને 2 વર્ષનું છોકરું લઈ અને આવવું પડ્યું. અને આ ગોરાની ઝૂંપડી આવ્યા. રાખ ભગતનો રુદન સાંભળીને તે જાગી ઉઠ્યા રાધેશ્યામ. ઈ 2 વર્ષનું બાળક લઈ વાલો આવ્યા ગોરાને ગામ. એ વાત દાસ કુમાનસિંહ એ જે કે છે રે એ ભક્તિ કોને 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 મોખી તો પડી એવા શ્રી હરિ તમને.
જેમ તે તર માથે જીવની માથે જમડા પરે જેમ તે તરની માથે દિલડીઓ બાંધીને રે આવા વેલા નામ સુચારે એ ભવે વેળા નહીં થઈ આવા સુચારે એ ભવે વેળા નહીં એ ભવે વેળા નહીં એ ભવે વેળા નહીં વાહ સાહેબ બધા શાંતિથી સાંભળો બધાનો આભાર કઈ ભૂલચૂક થયો તો માફ કરજો સદગુરુ મહારાજ કી